શ્રી ગણેશાય નમઃ. 1 માર્ચ 2024 થી 31 માર્ચ 2024નું ધન રાશિ અક્ષર ભ ધ ફ ઢ નું ફળકથન. માર્ચ 2024નો આ સમય ધન રાશિ માટે ખૂબ સારો જોવાશે. તમારી રાશિના અધિપતિ, તમારી ધન રાશિના સ્વામી દેવગુરુ એ મેષ રાશિમાં ગોચર કરે છે, જે તમારી રાશિથી 5મા સ્થાનેથી ગોચર એનું છે. એ તમારા વ્યક્તિત્વને, તમારા પ્રથમ સ્થાનને અહીંયા જોશે. વ્યક્તિત્વ સારું થશે, તમારી પોઝિટિવિટી વધશે. તમને અહીંયા એનાથી રાજયોગ એટલે કે ઊંચા સિંહાસન ઉપર બેસાડે. ઊંચું સિંહાસન એટલે તમે નોકરી કરતા હોય તો સારી પદવી નોકરીમાં મળે, ઊંચો હોદ્દો મળે. મીન રાશિના રાહુ જે તમારી રાશિથી 4થા સ્થાનેથી ગોચર કરે છે, જેથી 4થું સ્થાન રાહુદેવનું શુભ ફળ આપવામાં અહીંયા તમારે જો જન્મની કુંડળીનું પણ થોડું વિશેષ જોવું પડશે. જો તમારી જન્મકુંડળીમાં સ્થિતિ સારી હશે તો અહીંયા તમને આકસ્મિક લાભ થશે. તમને સંપત્તિથી સારો લાભ અપાવે. અહીંયા તમને ઘરનું સુખ પણ સારું અપાવે. 4થું સ્થાન છે. જમીન, ઘર, પછી તમને રૂપિયાનું સુખ, નાણાકીય સુખ પણ તમને અહીંયા સારું અપાવે. સ્થાવર મિલકતથી તમને લાભ થાય. સ્થાવર મિલકતથી તમને સારો એવો લાભ મળે. ભૂમિપુત્ર મંગળ મહિનાના પ્રારંભમાં શનિની મકર રાશિમાં ગોચર કરશે, જે તમારી રાશિથી બીજા સ્થાનથી ગોચર કરે છે. બીજા સ્થાને પણ તમને પૈતૃક સંપત્તિથી પણ અહીંયા લાભ અપાવશે. કુટુંબનો સ્નેહ તમને અહીંયા મળી રહે. જે ભૌતિક સુખના કારક છે શુક્ર, એ પણ અહીંયા માર્ચ મહિનાના પ્રારંભમાં મંગળ સાથે યુતિ કરે છે. આથી તમને સોનામાં સુગંધ પડે એવી સ્થિતિ અહીંયા તમને બને. અહીંયા તમને સારી સ્થિતિ જોવાય. તમારા ભૌતિક સમૃદ્ધિમાં વધશે. અહીંયા તમારી રાશિ મુજબ, કે જે આ અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું, મેં કહ્યું પણ હતું કે એ વિડીયો હતો કે ધન રાશિનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, કે ધન રાશિ છે તો એ વ્યક્તિ આવા હોવા જોઈએ. એ આખો પૂરો વિડીયો જો તમે ના જોયો હોય તો જોઈ લેજો. એમાં કહ્યું જ છે, એ રાશિના ગુણધર્મ પણ કયા છે. એ મુજબ તમે પરોપકારી હશો. સાથે સાથે તમને તમારું અને તમારી સમૃદ્ધિનું વિશેષ થોડું અભિમાન હશે. આ જણાવેલ અહીંયા અતિશય તમને સુખ મળવાથી તમારા ઈષ્ટદેવને ભૂલી ન જાઓ, એનું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું. તમારું નિત્યકર્મ ના ભૂલાય, એ પણ અહીંયા તમારે જોવાનું છે. ગ્રહોના રાજા સૂર્ય જે છે, જે માર્ચ મહિનાની શરૂઆતમાં કુંભ રાશિમાં, શનિની રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિથી 3જા સ્થાનેથી થાય છે. શનિ સાથેની યુતિ કરે છે. શનિ સાથે સૂર્યની યુતિ એટલે આ મહિનામાં તમારે થોડો સંઘર્ષ પણ થોડો કરવો પડશે. કેમ કે ગ્રહોમાં એવું છે કે શનિ અને સૂર્ય સાથે હોય તો સંઘર્ષ યોગ બને છે. તો અહીંયા તમારે બુદ્ધિના અને વાણીના કારક બુધ પણ સાથે, સૂર્ય અને શનિ સાથે છે, તો બુધ પણ સાથે છે. આથી તમારું વાણીથી વ્યક્તિત્વ સારું જોવાશે. તમારી વાણીનો પ્રભાવ સારો જોવાશે. હંમેશા તમારી જે પદ્ધતિ છે કે જે હંમેશા પોઝિટિવ રહેવું, એ અહીંયા તમને બુધથી એનું વિશેષ પોઝિટિવિટી તમારી વિશેષ વધશે. એમાં તમારું વાણીનું પ્રભુત્વ પણ તમને અહીંયા સારી અસર અપાવશે. વિદ્યાર્થીઓ માટે માર્ચ 2024નો આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો છે. એનું કારણ શું કે બુદ્ધિ અને જ્ઞાન. બુદ્ધિ એટલે બુધ અને જ્ઞાન એટલે ગુરુ. અહીંયા બુદ્ધની પણ સારી સ્થિતિ છે. સાથે સાથે દેવગુરુ જે વિદ્યા માટે હંમેશા એમના આશીર્વાદ ખૂબ જરૂરી હોય છે. કેમ કે આપણે કહીએ ગુરુ વગર જ્ઞાન મળે નહીં. તો મેષ રાશિનું ગુરુદેવનું ગોચર જે છે, જે તમારી રાશિથી 5મા સ્થાનેથી ગોચર કરે છે, અને તેમની 9મી દ્રષ્ટિ, ગુરુની 9મી દ્રષ્ટિ તમારા વિદ્યા સ્થાને રહેશે. અને ગુરુની દ્રષ્ટિ વિદ્યા ઉપર થાય તો જે તમે કહો છો ને કે અમુક વખત ભૂલી જવાય છે, યાદ નથી રહેતું, અહીંયા ગુરુ કૃપાથી બધું યાદ રહે. થોડી મહેનત કરવી પડે. બાકી અહીંયા ગુરુના હંમેશા આશીર્વાદ તમને આ સમયમાં રહેશે. ગુરુની શુભ દ્રષ્ટિ છે. તમને અહીંયા જુઓ અનુકૂળ વાતાવરણ પણ મળી રહેશે.
આ સમયનો તમારે પૂરતો લાભ લેવાનો છે અને આ સમયનો તમારો અભ્યાસ જો તમારી કેરિયરનું છેલ્લું વર્ષ હશે અને અભ્યાસ આ છેલ્લા વર્ષનો હશે અને પછી તમારે કોઈ કેરિયર જોઈન કરવાની હશે તો આ છેલ્લું વર્ષ અહીંયા તમને ખૂબ ઉત્તમ રહેશે, યાદગાર રહેશે અને અહીંયા તમને એનું શુભ ફળ મળશે. આ સમય તમને શુભ ફળ આપનારો થશે. સ્ત્રીઓ માટે માર્ચ 2024નો આ સમય સ્ત્રીઓ માટે ઉત્તમ જ છે, ખૂબ ઉત્તમ, એકલો ઉત્તમ નહીં. કેમ? અહીંયા તમને તમારા સંતાનોની ચિંતા ઓછી થશે, એમની પ્રગતિ કે એ જે વિદેશ પણ હોય તો એનાથી તમારે વિદેશ યાત્રા પણ થાય. અહીંયા આ સમયમાં કદાચ અહીંયા પણ હોય તો તમે ધાર્મિક યાત્રાઓ પણ કરી શકો આ સમયમાં. બીજું, તમારા ઘરમાં પણ કોઈ ઉત્તમ ધાર્મિક કાર્ય પણ કરી શકો. કેમ કે ગુરુ હંમેશા ધાર્મિક કાર્યો કરાવે. ગુરુનું ફળ એવું છે કે તમારા હાથે ધર્મના કાર્યો કરાવે. એ પછી ઘરે હોય કે બહાર જાત્રા નિમિત્તના હોય, તમને ધર્મ પ્રત્યે આગળ વધારે. અહીંયા તમારો ભોળો સ્વભાવ અને તમારી ઈષ્ટદેવની કૃપા અહીંયા તમારા ઉપર બની રહેશે. તમારા ભોળા સ્વભાવને લીધે અહીંયા તમારે કારણ વગર, અમુક નહીં કારણ ના હોય તો વિચાર કર કરે છે, એવું અહીંયા તમારે નથી કરવાનું. બધું શુભ છે. કારણ વગર બહુ વિચાર કર કરો છો એ તમારે અહીંયા કરવાનું નથી. બધી જ વસ્તુ તમારા જે મનમાં હોય એ તમારા ઈષ્ટદેવ ઉપર છોડી દેવાની છે અને તમારો ભોળો સ્વભાવ, તમારી ધર્મ પ્રત્યેની આસ્થા એ ઈષ્ટદેવની કૃપાથી હંમેશ માટે શુભ ફળ આપનાર થશે. તો આ હતી ધન રાશિની માર્ચ 2024ની ફળકથન. નમો નારાયણ.